Shri Krishna. This video is for Gita Olympiad, and today I am going to continue with Adhyay number 18, that is Moksha Sannyasa Yoga. Om Shri Paramatmane Namaha. Shloka number 67. Idante na tapaskaya na bhaktāya kadācana na chāshu sushrave vācyan na yatmāyayopyasūyati na ca māyopyasūyati. એનો અનુવાદ એવી રીતે છે કે જે મનુષ્યો સંયમી નથી, નિષ્ઠાવાન નથી તથા ભક્તિમાં પુરોવાયેલા નથી, તેમને આ ગુહ્ય જ્ઞાન આપવું નહીં. વળી મારો દ્વેષ કરનારને પણ તે આપવું નહીં. જે મનુષ્યોને ધાર્મિક વ્રત તપ કર્યા નથી, જેમણે કૃષ્ણ ભાવના મૃતમાં ભગવાનની ભક્તિ કરવાનો પ્રયાસ કર્યો નથી, જેમણે શુદ્ધ ભક્તિની સેવા કરી નથી, અને ખાસ કરીને જે લોકો કૃષ્ણને કેવળ એક ઐતિહાસિક પુરુષ માને છે અથવા જેઓ કૃષ્ણની મહાનતા પ્રતિ દ્વેષ કરે છે, તેમને આ પરમ ગુહ્ય જ્ઞાન કહેવું ન જોઈએ. પરંતુ કોઈ વખત જોવામાં આવે છે કે કૃષ્ણનો દ્વેષ કરનારા આસુરી મનુષ્યો સુદ્ધા કૃષ્ણની પૂજા જુદી જુદી રીતે કરે છે અને ધંધો ચલાવવા માટે ભગવદ્ ગીતા પ્રવચનનો વેપાર કરે છે. પરંતુ જે મનુષ્ય વાસ્તવમાં કૃષ્ણને જાણવા ઈચ્છતો હોય, તેણે ભગવદ્ ગીતાના આવા ભાષ્યોથી અળગા રહેવું જોઈએ. વસ્તુતઃ કામી મનુષ્યો ભગવદ્ ગીતાના આશયને સમજી શકે નહીં. જો મનુષ્ય કામી ન હોતા વૈદિક શાસ્ત્રોમાં નિર્દિષ્ટ નિયમોનું ચુસ્તપણે પાલન કરતો હોય તો પણ જો તે ભક્ત ન હોય તો તે કૃષ્ણને સમજી શકશે નહીં. અને કૃષ્ણ ભક્ત તરીકે ડોળ કરવાનો મનુષ્ય જો કૃષ્ણ ભક્તિમય કાર્યોમાં ખરેખર પરોવાતો નથી તો તે પણ કૃષ્ણને સમજી શકે નહીં. ઘણા લોકો કૃષ્ણની ઈર્ષા કરે છે કારણ કે તેમણે ભગવદ્ ગીતામાં જણાવ્યું છે કે તેઓ પરમેશ્વર છે અને કોઈ તેમનાથી શ્રેષ્ઠ નથી કે તેમનો કોઈ સમકક્ષ નથી. કૃષ્ણનો દ્વેષ કરનારા માણસો અનેક છે. આવા માણસોને ભગવદ્ ગીતા કહેવી ન જોઈએ, કારણ કે તેઓ જે સમજી શકતા નથી. શ્રદ્ધાવિહીન મનુષ્યો ભગવદ્ ગીતા તથા કૃષ્ણને સમજી શકે એવી કોઈ જ શક્યતા નથી. શુદ્ધ ભક્ત પાસેથી કૃષ્ણને સમજ્યા વિના કોઈ પણ મનુષ્ય ભગવદ્ ગીતા ઉપર ભાષ્ય કરવાનો પ્રયત્ન ન કરવો જોઈએ. શ્લોક નંબર 68. ય ઇમં પરનું ગૃહ્યં મદભક્તેષ્વભિજાસ્યતિ ભક્તિં મયિ પરાં કૃત્વા મામેવૈષ્યત્ય સંશયઃ. એનો ભાવાર્થ એવી રીતે થાય છે કે જે મનુષ્ય ભક્તોને આ પરમ રહસ્ય બતાવે છે તે શુદ્ધ ભક્તિ પ્રાપ્ત કરે છે અને અંતે તે મારી પાસે પાછો આવે છે. એમાં લેશ માત્ર પણ શંકાને સ્થાન નથી. સામાન્ય રીતે એવી સલાહ આપવામાં આવે છે કે માત્ર ભક્તોમાં જ ભગવદ્ ગીતાની ચર્ચા થવી જોઈએ, કારણ કે જે લોકો ભક્ત નથી તેઓ ન તો કૃષ્ણને સમજશે કે ન તો ભગવદ્ ગીતાને. જે મનુષ્યો કૃષ્ણને તથા ભગવદ્ ગીતાને મૂળ રૂપે સ્વીકારતા નથી, તેમણે મનસ્વી રીતે ભગવદ્ ગીતા વિશે સ્પષ્ટીકરણ કરવાનો પ્રયત્ન કરીને અપરાધના ભાગી ન થવું જોઈએ. જેઓ કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર રૂપે સ્વીકારવા તૈયાર હોય એવા મનુષ્યો કે ભક્તોને જ ભગવદ્ ગીતા વિશે સમજૂતી આપવી જોઈએ. આ તો માત્ર ભક્તોનો જ વિષય છે. તાત્વિક તર્ક વિતર્ક કરનારા ચિંતકોનો એ નથી, પરંતુ ભગવદ્ ગીતાને તેના મૂળ રૂપમાં રજૂ કરવાનો ખરા દિલથી પ્રયત્ન કરનાર મનુષ્ય ભક્તિ કાર્યમાં પ્રગતિ કરશે અને શુદ્ધ ભક્તિમય જીવન પ્રાપ્ત કરી શકશે. આવી શુદ્ધ ભક્તિના પરિણામે તે ભગવાનના સાનિધ્યમાં
ભગવત ધામમાં પાછો જશે એ સુનિશ્ચિત છે. શ્લોક નંબર 69. ન ચ તસ્માન મનુષ્યેષુ કશ્ચિન્મે પ્રિય કૃતમઃ ભવિતા ન ચ મે તસ્મા દન્ય પ્રિયતરો ભુવિ. એનો અનુવાદ એવી રીતે છે કે આ જગતમાં તેના કરતાં અન્ય કોઈ સેવક મને વધારે પ્રિય નથી અને કદી વધારે પ્રિય થશે પણ નહીં. ઓમ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. હરે નમઃ હરે નમઃ હરે નમઃ. જય શ્રી કૃષ્ણ.